એકાદશી એકાદશી કરે તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. અંબરીશની કથા કીધી, પછી એની કથા કીધી, પછી સગર ચરિત્ર આવે છે 9મા સ્કંદમાં 8મા અધ્યાયથી. એ જ વંશ હરિશ્ચંદ્રના વંશમાં આગળ જતા મહારાજ સગર થયા. એનો મોક્ષ થયો, ગંગા અવતરણ થયું, એની કથા છે. યજ્ઞદેવીએ યજ્ઞનું આયોજન કર્યું. અશ્વમેઘ યજ્ઞ, એનો એક ઘોડો શણગાર્યો. અશ્વમેઘ યજ્ઞ એટલે એક અશ્વને તૈયાર કરી એની પાછળ એની પીઠ ઉપર અંબાડી ઉપર જે તે રાજ્યનો ધ્વજ મૂકવામાં આવે, અશ્વને ખુલ્લો મૂકે અને અશ્વ જે રાજ્યમાંથી પસાર થાય એ રાજ્ય જે રાજાનો આ ઘોડો હોય ને એનું, અને જે રાજ્યમાંથી પસાર થાય અને એ રાજ્યનો રાજા એમ ઈચ્છે કે મારે ફલાણા રાજાના તાબે નથી થવું તો એને યુદ્ધ કરવું પડે. એને ઘોડાને પકડવાનો, એને અશ્વને બાંધવાનો. એટલે અશ્વની પાછળ એ રાજાનું સૈન્ય આવતું હોય એ અશ્વને જ્યાં બંધાયેલો જોવે એ રાજાની હારે એને યુદ્ધ કરવાનું, એ રાજાને જીતવાનું. હવે અશ્વ વગર બંધાએ બધા જ રાજ્યમાંથી ફરીને પાછો આવે અને કોઈ એને પકડે નહીં, એટલે સમજી લેવાનું કે આ રાજાએ આખા રાજ્યને, આજુબાજુના બધા જ રાજ્યને જીતી લીધું, આખા પ્રાંતને જીતી લીધું. એને દિગ્વિજય કર્યો કહેવાય. હવે ઇન્દ્રને કમદ હુજી સગર રાજાના આ અશ્વમેઘના અશ્વને ઇન્દ્રએ ચોર્યો અને ગંગાસાગર પાસે કપિલ મુનિનો આશ્રમ, ત્યાં કપિલ મુનિ સમાધિમાં, અને ન્યા જઈને બાંધી આવે ઇન્દ્ર. સગર રાજાનો આ અશ્વ ઇન્દ્રએ ત્યાં બાંધ્યો. સગર રાજાના પુત્રો હતા 60,000. એને જોયું કે અમારો અશ્વ ક્યાંય નથી. અશ્વને ગોતતા 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 ગંગાસાગર તીર્થમાં કપિલ મુનિનો જ્યાં આશ્રમ છે ત્યાં અશ્વને જોયો. અને 60,000 સગર પુત્રોએ વિચાર્યું કે આવડા ઋષિમુનિની હિંમત કે અમારા ઘોડાને અહીંયા બાંધ્યો, એને યુદ્ધ કરવું છે. અને પડકાર કર્યો કપિલ મુનિને. કપિલ મુનિ સમાધિમાં, એને કશી ખબર નથી કોણ આવ્યું ને કોણ ઘોડાએ બાંધીને વયું ગયું ઘોડાને. સગર પુત્રો આવ્યા અને એના કોલાહલથી કપિલ મુનિની આંખો ખુલી ગઈ. આંખો ખુલતા સામે ઉભેલા 60,000 સગર પુત્રો હતા એ બળીને રાખ થઈ ગયા. પછી સગર પુત્ર અંશુમાન આવ્યો છે, અશ્વને લઈ ક્ષમા માગી કપિલ મુનિની કે અમારા કાકાઓની ભૂલ થઈ. આ 60,000 છે ને એના કાકા થાય, અંશુમન ભૂલ થઈ, તમે હવે અમારા કાકાઓની ગતિ થાય એવું કંઈક કરો. કપિલ ભગવાન કે મને કશી ખબર નથી. ઇન્દ્ર અહીંયા આવીને આ ઘોડાને બાંધી ગયો અને બદલામાં આ 60,000 સગર પુત્રો આવીને મારી સામે જેમ તેમ બોલવા માંડ્યા, એટલા માટે એની આ હાલત થઈ. હવે જો તું ઈચ્છતો હોય તો બધાની મુક્તિ થાય તો તું ગંગા જમીન ઉપર આવે, પૃથ્વી ઉપર આવે, આ અવની ઉપર આવે, અને ગંગાના નીર પવિત્ર જળ જો આ રાખની ઉપરથી, આ ભસ્મની ઉપરથી ફળે તો એ બધા 60,000 સગર પુત્રોની મુક્તિ થાય, એ સિવાય નહીં. કપિલ મુનિ એને ઉપાય બતાવ્યો. અશ્વને લઈ અંશુમાન જતો રહ્યો. સગર રાજાને વાત કરી. સમય જતા
અંશુમાને ગંગાજીને પૃથ્વી ઉપર અવની ઉપર આવવા માટે થઈ અને તપ કર્યું. અંશુમાનને ત્યાં દિલીપનું જન્મ, અંશુમાનનું મૃત્યુ, દિલીપની ગાદી, દિલીપનો રાજભાર. દિલીપે તપ કર્યું ગંગાજીને અવની ઉપર લાવવા માટે. વર્ષો સુધી તપ થયું, ગંગાજી પ્રસન્ન થયા નહીં. દિલીપનું અકાળે મૃત્યુ થયું. દિલીપ પછી એનો પુત્ર ભગીરથ, એણે આ ગંગાજીને અવની ઉપર પૃથ્વી ઉપર લાવવા માટે યત્ન અને તપ શરૂ રાખ્યું. 3 પેઢી તપ કર્યું ત્યારે ભગીરથથી ગંગાજી પ્રસન્ન છે. ત્રણ પેઢી તપ હાલ્યું, ગંગાજી પૃથ્વી ઉપર આવવા માટે રાજી થયા. પણ ગંગાજીએ શરત રાખી કે મારા વેગને સહન કરે એવો કોઈ આ પૃથ્વી ઉપર છે નહીં. હું અંતરિક્ષમાંથી આવું, સ્વર્ગમાંથી આવું, મારા વેગને પ્રવાહ એટલો બધો ઝડપી હોય કે એ તો પૃથ્વીને ફાડીને હું પાતાળમાં વહ્યા જાઉં. પણ મારા વેગને કોઈ સહન કરે એવો કોઈ વ્યક્તિ ગોત કે જે મારા વેગને સહન કરે. તું કે ત્યારે હું પધારીશ, પેલા આ વ્યવસ્થા કર. અને દિલીપની દ્રષ્ટિ ઠરી મહાદેવ ઉપર. કૈલાસ પર્વત ક્યાં આઘો છે, અહીંયા તો હું તપ કરું છું. ગંગાજી રાજી થઈ ગયા, લેને જાઓ કૈલાસ. કૈલાસમાં મહાદેવને વિનવું, મહાદેવ રાજી થાય તો ભગીરથ કૈલાસ પર્વત ઉપર ગયો. મહાદેવની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે, મહાદેવ રાજી થાવ. ઓમ શિવમ પરાત પરા શિવમ ઓમકારામ શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. સોમવાર છે મહાદેવનો વાર, ભાવ છે બધા બેઠા બેઠા. પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. મહેશ્વર તવ શરણમ. ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ.
સાંભ સદા શિવ તવ શરણમ સાંબ સદા શિવ તવ શરણમ સાંભ સદા શિવ તવ શરણમ ગાઓ શિવ પરાત્પરા ઓમકારા શિવ તવ શરણમ ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ ગાઓ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જટાધરા શિવ જટાધરા ઓ જટાધરા શિવ જટાધરા જટાધરા શિવ જટાધરા જટાધરા શિવ જટાધરા હર હર બોલે નમઃ શિવાય હર બોલે નમઃ શિવાય ગાઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ
ગંગાજી મારા પિતૃઓના મોક્ષ અર્થે પૃથ્વી ઉપર અવતરણ કરવા માંગે છે, પણ એના વેગને સહન કરે એવા આપ એક જ કૃપાળુ છો. હે દયાળુ, દયા કરો, ગંગાજીના વેગને આપ ધારણ કરો. શિવરાજી થયા, બોલાવો ગંગાને, એના વેગને હું સહન કરીશ. હિમાલયમાંથી બે હાથ ઊંચા કરીને ગંગાજીને અવતરણ માટે પ્રાર્થના કરે છે. હે મૈયા, પધારો. તમારા વેગને સહન કરવા માટે ભગવાન સામ સદાશિવ મહાદેવ તૈયાર છે. ગંગાને અભિમાન થયું કે આ શિવ મારા વેગને સહન કરશે. શિવ સહિત પાતાળમાં આવી જાઓ, શિવને મોકલી દો પાતાળમાં. અભિમાન થયું ગંગાને. શિવજી સમજી ગયા અહંકાર ભગવાનની સામે ન ચાલે, મહાદેવ સામે. પધારો, જોઉં છું કોણ પાતાળમાં જાય. જટા ખોલી, ત્રિશુલ ખોલ્યું, મૃગચર્મ કચકચાવીને બાંધ્યું મહાદેવે. ડમરું લીધું હાથમાં. ભગીરથ, કર પ્રાર્થના. પધારે. જટા ખુલ્લી કરીને નાચ્યા છે શિવ. તાંડવ શરૂ કર્યું. જટાટવી ગલજ્જલમ, જટાંડવી ગલંજલમ પ્રવાહ પાવિતસ્થલે કલેવલમ વલંબિતમ ભુજંગ તુંડ માલિકામ ડમડમડમડમડિનાટમર્ધમર્વયમ જકાર ટંડ તાંડવમ તનૂત શિવ શિવમ. પધારો મૈયા. અને ગંગાજી અવતરણ કર્યું. જટાકટા હસંભ્રમ ભવનિલય પનિર્જલી વિલોલની જીવલ્લરી વિરાજમાન મૂર્ધની જગત જગત ગજવલમ લલાટ પટ્ટ પાવકે
ગંગા જટાની અંદર, એક ટીપુ બહાર નહીં. ગુંગળાયા ગંગા, બાંધી દીધા ગંગાને શિવે જટામાં. ભગીરથ ન્યા જ ઉભો છે કે ભગવાન કૃપા કરો, કેટલી 3 પેઢી વહી ગઈ આને ઉતારવામાં, તમે અત્યારે કેદ કરીને બેઠા. ત્યારે કૃપા કરીને માત્ર એક લટ છોડ્યો, આખી જટા નહીં તો ઓલો ડેમ તૂટે એમ નીકળે. આ તો એક લટ ખાલી શિવજીએ છોડીને એમાંથી ગંગાનો પ્રવાહ શરૂ થયો. નમામિ ગંગે તવ પાદ પંકજં સુરાસુરે વંદિત દિવ્ય રૂપ ભોક્તિ જમોતિ તદદાસી નિત્યં તદદાસી નિત્યં ભાવાનુસારેણ સદા. આગળ ગંગાનો પ્રવાહ, એની આગળ રથમાં આરૂઢ થયેલા ભગીરથ કેડો પાડતા જાય, રથના પૈડા, એની પાછળ પાછળ ગંગાજીનો પ્રવાહ. ક્યાં ગંગા સાગર સુધી જવાનું છે ને, ત્યાં આગળ રથમાં ભગીરથ, પાછળ પાછળ ગંગાનો પ્રવાહ. પણ અવાજ કરતો કરતો ખળખળ 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 જાનુ ઋષિના આશ્રમમાં સમાધિમાં હતા. અવાજ આવ્યો, વર્ષોથી સમાધિમાં હતા, અહીંયા ખળખળનો અવાજ નહોતો ને અત્યારે અચાનક જોયું તો ગંગાનો પ્રવાહ હાલ્યો જાય ને મગજ ગયો જાનુ ઋષિનો, પી ગયા. ભગીરથે વાહે વળીને જોયું તો હમણાં મૈયા આવતા હતા ને ક્યાં અટવાઈ ગયા, પાછા વળ્યા. જોયું તો જાનુ ઋષિના આશ્રમ સુધી આવે, પછી ગંગાજી દેખાતા નથી. જાનુ ઋષિને બે હાથ જોડીને પૂછે છે કે ભૂદેવ, ગંગાનો પ્રવાહ અહીંથી હાલ્યો જતો તો ક્યાં? પી ગયો. કેમ? અવાજ બહુ કરે છે. ઓલા મહાદેવને મનાવ્યા, હવે તમને મનાવું છું. આને અમારા પિતૃઓ વાટે છે, ભસ્મની ઉપરથી હમણાં પસાર થાય આ ગંગાજી ને અમારા પિતૃઓની મુક્તિ થાય. આ વારા પરથી સંકટ કેમ આવે છે? તમે કૃપા કરો, ગંગાને મુક્ત કરો. એટલે કાનમાંથી છોડી, એટલે જાહ્નવી કહેવાણી, જાહ્નવીની કાનમાંથી જાનુ ઋષિ પી ગયા. એટલે ગંગાનું એક નામ છે જાહ્નવી. ફરી આગળ રથ, પાછળ ગંગાજી. શિવજી થોડી જટા મેં ગંગાસાગર તીર્થમાં કપિલ મુનિના આશ્રમની પાસે 60,000 સગરપુત્રોના ભસ્મની ઉપરથી ગંગાજીના નીર ફરી વળ્યા અને 60,000 સગરપુત્રોની મુક્તિ થઈ. બોલીએ ગંગા મૈયા કી જય.
કથાનો પ્રવાહ છે ને એ ગંગા સમાન જ છે. જેમ ગંગા ત્રિપદગામિની છે, બ્રહ્માના કમંડળમાંથી નીકળી છે એટલે બ્રહ્મા કમંડલી છે, શિવજીની જટામાંથી નીકળી એટલે જટા શંકરી છે, ને વિષ્ણુના ચરણમાંથી નીકળી છે એટલે વિષ્ણુ પદી છે. એમાં ભાગવતી ગંગા બ્રહ્માએ ગાય છે એટલે આ બ્રહ્મા છે એ બ્રહ્માથી સંબંધિત છે, કથા છે એ બ્રહ્માથી સંબંધિત છે. શિવજી નિત્યાનું પાન કરે છે એટલે એનાથી સંબંધિત છે, અને વિષ્ણુના ગુણ ગાયેલા છે આમાં એટલે વિષ્ણુથી સંબંધિત છે. આ કથા એ ગંગા છે. તો આ સાંભળવાથી આપણા પિતૃઓની મુક્તિ થાય, જેમ પેલી ગંગાના નીર ભસ્મ ઉપરથી ફરી વળ્યા અને એની મુક્તિ થાય. એટલે આ સગર ચરિત્રની કથા કીધી, ગંગા અવતરણની કથા કીધી, અને પછી શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 10મા અધ્યાયથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ચરિત્ર કીધું છે. આવો થોડી વાર માટે આપણે ભગવાન તુલસીદાસજીની રચિત એ માનસનો આધાર લઈને ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય અને એની એ કથા કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ગુરવતે થે ત્વક્તરાજો વ્યચરદનુવનધમ પદ્મપદભ્યામ પ્રિયાયામ પાણિસ્પર્શાક્ષમાભ્યામ વૃજિતપત ઋતુજો યો હરેન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાશુર્પણખયા પ્રિય વિરહરુષામ રોપિતમ ભ્રુવિજંબઃ ત્રસ્તાબ્દિબ્દશેતુ ખલદવદનમ કૌશલેન્દ્રો વનાન ત્રસ્તાબ્દિવર્ધશ્યેતુ પ્રસ્તાબ્દર્ધવર્ધશેતુ ખલદવદનમ કૌશલેન્દ્રો વતાનગમ. ગુરુવથે તે ત્વક્તરાજો. કેવા કમળ ચરણ છે. વ્યચર દધુવદનમ પદ્મ પદભાભ્યમ પ્રિયાયા. જો વ્યાસજીની કલમે અદ્ભુત કમાલ કરી આ શ્લોકની અંદર. રામજીના ચરણ કેવા છે કે રામજીના ચરણ છે ને, રામ કરતા કોમળ કોણ? સીતાજી. રામ કરતા કોમળ સીતાજી, રામ કરતા કોમળ ને ઈ કોમળ સીતાજીના હાથ કેવા કોમળ. ઈ કોમળ હાથ વડે રામના પગ દબાવે ને તોય રામના પગ ઉપર ઈ હાથની છાપ પડી જાય, એટલા કોમળ રામના ચરણ. ને ઈ ચરણ વડે ભગવાને વનમાં વિચરણ કર્યું. આ શ્લોકનો અર્થ આ છે. એવા કોમળ રામના ચરણ. અવધ નગરી છે. રાજા મહારાજ દશરથ, 3 રાણી છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તુલસીજીની કલમ ચાલી છે. રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય પહેલા અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ, વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત તેહિ દશરથ. અવધ નગરી, એની અંદર દશરથ રાજા સારંગ પાણી છે. કૌશલ્યાદિ નારી પ્રિયમ સબ આચરણ પુની, અતિ અનુકૂલ પ્રેમ દૃઢ
કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી 3 રાણી છે. ભગવાન બધાનું આચરણ સારું છે, આચરણ પુનિત છે, પતિને અનુકૂળ છે, પ્રેમ દ્રઢ છે, પતિની અંદર પ્રેમ છે, હરિ નું સ્મરણ કરે છે, ભક્ત છે. એક વખત મહારાજ દશરથને વિચાર આવ્યો, એક બાર ભૂપતિ મન માહી, ભયે કલાની મોરે સુત નાહી. એક બાર ભૂપતિ મન માહી, ભયે કલાની મોરે સુત નાહી. મહારાજ દશરથને વિચાર આવ્યો, મારા પછી આ અવધનું કોણ? યોગ્ય રાજ્ય શાસન કરે અને મને પણ શિશુને રમાડવાની ઈચ્છા છે. મારે ત્યાં બાળક હોય તો ઘર ભીરું ભીરું લાગે. એટલે શું કરું કે ગુરુના આશ્રમે જાઓ. ગુરુ બુદ્ધ ગયે હું તુરંત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા, આશ્રમમાં ગયા, ગુરુના ચરણમાં વિશાલા. પ્રાર્થના કરી. પેલા વિનંતી કરી, પેલા પોતાના સુખની વાત કરી કે ભગવાન તમારી કૃપા છે એટલે હું સુખી છું. પણ બધી વાતનું સુખ છે, એક વાતનો અભાવ મને ખટકે છે કે મારે ત્યાં દીકરા હોય. એટલે ગુરુએ આશ્વાસન આપ્યું, કરહું ધીર હોઈ ચુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ધરહુ ધીર હોઈ ચિતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. એ ધીરજ રાખ, 1 2 ને 4 દીકરા રમતા કરી દઉં. તું આવ્યો મોડો, ગુરુના શરણે જાઓ, ગુરુ વાટ જોઈને બેઠો છે. એક દીકરો હોય, અરે 4 ને રમાડું. શરણમાં તો આવ, ઈચ્છા તો કર. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ અવધની અંદર આરંભ થયો. પુત્ર પ્રાપ્ત થાય એ માટેનો યજ્ઞ. ભગતિ સહિત મુનિ આહુતિ દીને. ભગતિ સહિત મુનિ આહુતિ દીને. પ્રગટે અગિની ચરુ કરલીને. પ્રગટે અગ્નિ ચરૂ કંદલી. પ્રેમથી આહુતિ નાખે પુત્ર કામેષ્ટિ યજ્ઞની અંદર, અને યજ્ઞની અંદરથી આહુતિ નાખતા પ્રસન્ન થયેલા ભગવાન અગ્નિનારાયણ હાથમાં ખીરનો એક ચરુ લઈ અને પ્રગટ થયા. બોલીએ અગ્નિનારાયણ ભગવાન. ભગવાન કી જય. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી, ભયે હૃદય હર્ષિત સુખ ભારી. હરિ વિધિ ગર્ભ સહિત સગનારી, ભયે હૃદય હર્ષિત સુખ ભારી. જાદિન તે હરિ ગર્ભ આઈ, સકલ લોક સુખ સંપત્તિ પાઈ. દિન તે હરિ ગર્ભ આયે, સકલ લોક સુખ સંપત્તિ થાય. એ ચરુના જે યજ્ઞનારાયણ પ્રગટ થયા હતા, ચરુ લઈને એના ભાગ પાડ્યા. અડધો ભાગ આપ્યો સુમિત્રાને, અડધો કૈકેયીને, એનો અડધો કૌશલ્યા આદિ રાણીઓને આપ્યો. ને એનાથી ગર્ભ ધારણ કર્યો કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાએ. અને જ્યારથી ગર્ભની અંદર ભગવાન પધાર્યા છે, ત્યાંથી સકળ લોકોની અંદર સુખ થવા લાગ્યું. શાળો ગયો, ઉનાળો આવ્યો, ફાગણ ગયો, ચૈત્ર માસ આવ્યો. જોગ, લગન, ગ્રહ, વાર તેથી બધું અનુકૂળ થવા લાગ્યું. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા.
ઘેરે આવ્યા. મધ્યાને ઘટિકા દ્વય આરામનો સમય. નીરવ શાંતિ, પક્ષીઓ પોતાનું ગુંજન કલરવ કરે છે. વાતાવરણમાં સુગંધિતા, શાંતિ, પ્રસન્નતા. દેવતાઓ આકાશમાં આવ્યા. ગર્ભની અંદર રહેલા ભગવાન નારાયણની રામની સ્તુતિ કરી. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સૂર સમૂહ કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. જગ નિવાસ પ્રભુ પ્રગટ હોય અખિલ લોક વિશ્રામ. રામ સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. ભય પ્રકટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય જીત મહતારી મુનિ કૌશલ્યા મૈયાએ અદભુત બાળકને જન્મ આપ્યો. કૌશલ્યા મૈયાના કક્ષની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ સહિત પ્રગટ થયા. લોચન બહિરાલા નયન નિશાલા શોભાસિંદુ. ચતુર્ભુજ નારાયણ છે. કૌશલ્યામાં બે હાથ જોડીને ઊભા છે. રામની સ્તુતિ કરે છે. સ્તુતિ કેવી કેહી કર કરો અનંતા. માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ ગણંતા. કરુણા સુખ સાગર સબ ગુણ આગર જે ગાવહી શ્રુતિ સંતા. સો મમ હિત લાગી જન અનુરાગી ભય પ્રકટ શ્રી કંતા. ભય માંડની કાયા નિર્મિત માયા કે અમારે જે બાળક જન્મે ને તો આવું મોટું ન હોય, નાનું હોય ને હાથમાં રમકડા લઈને ન આવે. આ તમે શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવ્યા છો. અમારે અહીંયા દીકરા આવી રીતના રમકડા લઈને ન આવે, એને તો અમે રમકડા આપીએ. એટલે ભગવાનના એ રમકડા શંખ ચક્ર ગદા પદ્મ ગાયબ થયા. ભગવાન ચતુર્ભુજમાંથી ત્રિભુજ થયા. કૌશલ્યા મૈયા બોલે છે કે હવે હસો છો શા? અમારે ત્યાં દીકરા આવે ને જન્મ લે ને એટલે રડે. તમે રડો. ઉપજા જબ જ્ઞાના. જા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત સુત પ્રેમ રહે. અમારે ત્યાં આવે એ બાળક રડે. હવે તમે રડો. એટલે ભગવાને શિશુરીતન શરૂ કર્યું. મૈયા રાજી થયા. દાસીઓને ખબર પડી, દોડતી ગઈ. મહારાજ દશરથની હાજર બધાય હો ભગવાન મહારાજનો જય હો. તમારે ત્યાં લાલાનો જન્મ થયો, બાળકનો જન્મ થયો. માં કૌશલ્યાએ કઈ સુમિત્રાએ બાળકને લાલાને જન્મ આપ્યો છે. દશરથ રાજાએ પોતાના ગળામાં રહેલી મોતીઓની માણેકની માળાઓ દાસીને આપી. નગરમાં બધે વાત પ્રસરી, બધે ઉત્સવ થવા લાગ્યો. માતા પુની બોલે સોમતિ ડોલે જજ હુતાતય હરોવા. સુખ પરમ અનુપા. સુની વચન સુજાના રોદન થાના હોય બાલક સુરભૂપાય. ચરિત જે ગાવહી હરિપદ પાવહી. વિપ્ર ગેનું સુર સંત હિત લીન મનુજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. સિયાવર રામચંદ્ર કી જય. અવધ में आनंद भयो. જય રઘુવીર રામ કે. અવધ में आनंद भयो. જય રઘુવીર રામ કે.
कौशल्या को लालो भयो जय रघुवीर राम की कौशल्या को लालो भयो जय रघुवर राम की। हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। हे हाथी घोड़ा पाल की जय रघुवीर राम की हाथी घोड़ा पाल की जय रघुवर राम की। हे हाथी घोड़ा पाल की जय रघुवर राम की इको इको हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। ब्राह्मण को दान दियो दियो रथ पाल की ब्राह्मण को रथ दियो रथ पाल की। हे ब्राह्मण को दान दियो और दियो पाल की ब्राह्मण को दान दियो और दियो पाल की। हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। हे अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की। अवध में आनंद भयो जय रघुवीर राम की हाथी घोड़ा पाल की जय रघुवीर राम की राम लक्ष्मण जान के जय बोलो हनुमान की। जय राम लक्ष्मण जान के जय बोलो हनुमान की। राम लक्ष्मण जान की जय बोलो हनुमान की। अवध में आनंद भयो जय रघुवीर राम की कौशल्या को लालो भयो जय रघुवर राम की। कौशल्या को लालो भयो जय रघुवर राम की। दशरथ को दुलारो भयो जय रघुवर राम की। राम लक्ष्मण जान के जय बोलो हनुमान की। राम लक्ष्मण जान के जय बोलो हनुमान की। बोल रामचंद्र भगवान की हे કુકડિયા બધા કુકડિયા પરિવારને ને આખા ઉસડી ગામને રામ જન્મની ખૂબ ખૂબ બધાઈ હો બધાઈ હો બધાઈ હો આજે આનંદ કરવાનો છે, કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. પ્રસાદ લઈને જ આપ સર્વોએ બપોરની સત્રની કથાનો લાભ લેવાનો છે. અત્યારે રામ જન્મ નિમિત્તે આપણા ગામની અંદર કુકડિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં આપણા ઉછળિયા હનુમાન દાદા મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે હું પૂજ્ય બાપુને અહીંયા સ્ટેજ ઉપર બોલાવીશ અને વિનંતી કરીશ કે ઉછળિયા હનુમાન મંદિર મહાદેવ ટ્રસ્ટ વતી શાસ્ત્રીજીનું વ્યાસપીઠનું સન્માન કરશે. મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી, ગોપનાથ મહાદેવની ખૂબ ખૂબ ધન્યવાદ. અરે દાદાની સેવા હારી કરે બધો બધો દાદા. બસ બસ બસ. બોલો હનુમાનજી મહારાજ કી. છૂટું પડવાનું ફરી 3 વાગે કથા મંડપમાં આવી જજો. સાંજે 6 વાગે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય છે. આજ રાત્રે શ્રી પ્રવીણભાઈ બપાડાવાળાને વિનંતી કે સ્ટેજ પર આવશે. બાલુભાઈ ગઢવીનો ડાયરાનો પ્રોગ્રામ રાત્રે 8:30 કલાકે આ સ્ટેજ ઉપર રાખેલો છે. તો આપણા ગામના ગૌરવ એવા અંકિત ખેની એ સારો કલાકાર છે, તેમજ એની સાથે ગાયત્રીબેન પટેલ અને બાલુભાઈ ગઢવીના આ પ્રોગ્રામનો લાભ લેવા પણ રાત્રે 8:30 અહીંયા પધારવા વિનંતી છે. હવે થોડી જ વારમાં રામ જન્મની આરતી થશે. બધા સવારે
હસ્તે દેવાભિવંદનમ અને આદિ આત્મ સંરક્ષણ હનુમાનજી મહારાજ જય પિતૃનારાયણ દેવની સદગુરુ દેવની આજ કે આનંદ की